તો હેલો દોસ્તો, કેમ છો? જી માતાજી, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજનો વિડીયો આપણે કર્યો છે સારું, તો વિડીયો અંત સુધી બનાવી દેજો. અને હવે વરસાદની થોડીક મોસમ આવી ગઈ છે એટલે તમને થોડુંક લોકેશન દેખાડું. અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં વિડીયોમાં કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચલો આપણે લોકેશન જોઈને જો અત્યારે વી આવી છીએ આપણે ધાબામાંથી આવીને આપણે એની વ્યૂ તમને દેખાડીશ. અને હવે આપણે ધાબામાં તો વ્યાવ્યા છીએ અને તમે જોઈ શકો છો અહીં જો આપણું બીજું પણ મકાન તૈયાર થઈ ગયું છે. અને બીજું મકાન આ લગભગ અઠવાડિયું કે 15 દિવસ જેવું થયું છે અને અત્યારે સ્લેબ ભેળાઈ ગયો છે. અને અહીં કે તમને લોકેશન દેખાડું તો જો કેવું છે, એકદમ વાદળ જ છે. અને હવે વરસાદ ક્યારે આવે કોને ખબર, પણ વાદળ તો છેડ્યા છે ફરતા. તમે જોઈ શકો આંકા નથી વાદળ અને આંકા વાદળ છે. તો એ આપણે તાબામાંથી ઘડીક બેઠશું અને પછી આ હેઠે જઈને શું કામ છે બધું કરવાનું છે. તો વિડીયોમાં બનાવી દો અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળી આગળ અને તમને દેખાડું જો વાદળ. તો અહીંયા આપણી ડીશું પડે છે ભાઈ. અને અત્યારે તો સુવાનું ધાબા માથે છે એટલે તમે પાસે જોઈ શકો છો 2-3 ખાટલા પડ્યા છે. અને ખાટલો અહીં ક્યાંય પડ્યો છે. અને હવે આ મકાનના જો જે ખાંભા બધા નાખેલા છે એ નીકળી જશે પછી નીચે સુવા જવાનું થશે. અને કાલગણ તો અહીંયા થશે. તો અત્યારે ભાઈ સાંજનું વ્યૂ છે અને જુઓ તમે સાંદો વાદળમાં ગરી ગયો ને તો વ્યૂ મસ્ત આવે છે, તમે જોઈ શકો છો અહીંયા. અને હવે વરસાદ તો આવશે કે નહીં, પણ તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો. અને